દાહોદ રાજસ્થાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાણી ભરાયું, વાહન વ્યવહાર ખોરવાયો। છેલ્લા કેટલાક દિવસોથી દાહોદ અને આસપાસના વિસ્તારોમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। દાહોદથી રાજસ્થાનને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ડેપાડા ગામ પાસે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। આ માર્ગ પર પાણી ભરાવાને લીધે વાહન ચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગુજરાત અને રાજસ્થાનને જોડતો હોવાથી હજારો વાહનોની અવરજવર રહે છે, પરંતુ ડેપાડા ગામ નજીક માર્ગ પર પાણીનો ભરાવો થતા અનેક વાહનો અટવાઈ ગયા છે। આ સ્થિતિ માટે માર્ગ નિર્માણમાં થયેલી ક્ષતિઓ ને અપૂરતી જળ નિકાસ વ્યવસ્થાને જવાબદાર ગણવામાં આવી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસામાં આ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવે છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી। આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગણી ઉઠી છે। જો કે વરસાદ ચાલુ હોવાથી પાણી ઉતરવામાં વાર લાગી રહી છે। વાહન ચાલકોએ આ માર્ગનો ઉપયોગ ટાળી વૈકલ્પિક માર્ગો અપનાવવા માટે સૂચના આપવામાં આવી રહી છે। આ સમસ્યાના કાયમી નિવારણ માટે અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ આવી પરિસ્થિતિનું निर्माण થઈ શકે છે, જેનાથી જનતાની પરેશાनीમાં વધારો થયો છે। बांसवाड़ा से दाहोद जा रहा था मैं शादी में। मेरी गाड़ी यहाँ लिमड़ी बाईपास में पानी भरा होने की वजह से गाड़ी बंद हो गई। गाड़ी में धुआं वगैरह आ गया था, आग लगने के चांस थे, जिससे गाड़ी फिर उतर के पानी में हमने मेरे पापा ने उतर के गाड़ी का वायर निकाला और गाड़ी को आसपास के लोगों से धक्का लगवा के साइड में करी। गाड़ी में पानी भर गया था और यहाँ पे वो सुविधा तो कुछ भी है नहीं, क्योंकि टोल वगैरह ले रहे हैं। नेशनल हाईवे होने की वजह से भी पानी इतना भरा हुआ है कि लोगों को परेशानी हो रही है आने जाने में। मोहम्मद शाहिद बोला। हाँ, વર્ષોથી આ બનાવ બને અને દર વખતે આવું થાય છે। પાણી ભરા કરે અને કોઈ નિકાલ નકારતો નથી। ગટર મોટી થાય તો કઈક પાણી નિકાલ થાય ને જો આપણે આ રોડ ઓથોરિટી ખરો અધિકારી એને ફોન કર્યો કે યો કે હું રજા પર છું ભાઈ, આજે મારે રવિવાર છે, ફોન ઉપાડતો નહીં, પકડ કરે એમ કરે બધું, અને આનો યોગ્ય નિકાલ થવો જોઈએ। અધિકારીઓ બી હારા દેખતા જાય રસ્તા પર, ટીડીઓ એસએમડી બધા અધિકારી નીકળ્યા અને અમે હાથ દર બી કર્યો તો કોઈ દેખવા માંગતો નહીં પ્રજાનું આ નિકાલ માટે। દર વખતે ખેતીમાં બી નુકસાન થાય છે, મકાઈમાં, અને આ ગટર મોટી થાય તો પાણીનો નિકાલ થાય તો આ રોડના ખાડા બી ભયંકર છે। સવારથી લોકો અંદર પડે છે, એક્સિડન્ટ થાય છે। 2 ગાડીઓ તો બગડેલી છે, બાઇક વાળા 2 પડી ગયા, અમે ઉઠાયા અને મદદ કરી અમે, અને આનો યોગ્ય નિકાલ થાય એવો તમે કઈ કોશિશ કરો। થેન્ક યુ। પરમાર કલ્પેશભાઈ લસુભાઈ, ડેપ્યુટી સરપંચ કુટનખેડા। જે અત્યારે આ નેશનલ હાઈવે પર પાણી ભરાયું છે, છેલ્લા કેટલા સમયથી ભરાયું અને કઈ સમસ્યા અત્યારે? આજે સમસ્યા એવી છે કે આજે જે આ રોડ બન્યો, નેશનલ હાઈવે બન્યો, એ દારની સમસ્યા ખેડૂતોને બી નુકસાન છે અને ગાડીઓને બી નુકસાન છે। અને આ સમસ્યા આટલામાં દૂર સરકાર અમે કાયમ માટે ચર્ચા કરીએ છીએ, કોઈ સરકાર હાથ ધરતી નથી। શું સમસ્યા પડે અત્યારે? આજે સમસ્યા એટલે અમારી સમસ્યા ખેડૂતોને છે, અને આ બાઈકો રાજસ્થાન એમપી ની ગાડીઓ બી હાલમાં તમારા હાજર છે। શું માંગ કરી રહ્યા છો? માંગ એટલે આ રોડ નો નાળ છે કે ગમે પાણીનો નિકાલ કરો તમે। તમારું નામ? પરમાર હરભાઈ લક્ષ્મણભાઈ પરમાર।